વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ વેદનાથ મહાદેવની પૂજા આરતીનો અમારો વારો છે। આરતીની અંદર તમે મંદિરમાં દાખલ થાવ એટલે અંદર હાલીને આવો એટલે મંદિર જોઈ શકો। તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો, જે અમે હેઠે જ બેહાડ્યા છે અને આ બિલ્લીનું ઝાડ છે। અહીંયા સરમાળિયા દાદા અને શીતળાઈમાં બે છે। થોડાક જ આગળ હાલો એટલે સીધા જ પહેલા હનુમાન દાદાના દર્શન થાય છે। પેલા જૂની મૂર્તિ હતી પાણી વધારે, હવે નવી મૂર્તિ બેહાડી છે। જૂના મૂર્તિ હતી, પછી આગળ હાલો એટલે શિવના નંદી મહારાજના દર્શન થાય છે, ખાચવાના દર્શન થાય છે, શિવના પણ દર્શન થાય છે। દર્શન કર્યા બાદ મહાકાળીમાં છે, બધું જૂનું મંદિર છે અમારું। ઉપર રામાવીર છે, રામ ભગવાન છે, શિવની છે, શિવ પાર્વતી છે, હનુમાન દાદા છે, ખોડિયાર માં છે, પછી આ શિવની લિંગ છે, નાગ દાદા છે। આ નવું છે, બાકી જૂનું આ છે અને એની કરતાં પણ જૂનું છે જે આપણી પાસે। આ જૂની મૂર્તિ છે ગણપતિ દાદાની, આ હવે નવી મૂર્તિ છે। આ ખોડિયાલમાંની જૂની મૂર્તિ છે, આ ગણપતિ દાદા અને જૂનામાં જૂનું આ છે। આરતી માટે મેં પૂરેપૂરી તૈયારી કરી લીધી છે। વાઈટો ગોઠવી દીધી છે, ડીવટિયા કરી દીધા છે, ડીવટિયામાં વાઈટો ગોઠવી દીધી છે। આ શંખ પણ બે જૂનામાં જૂના છે મંદિર વખતના। દર્શન કર્યા બાદ હું તમને હજી પણ વસ્તુ બતાવું જે તમને જાણકારીમાં રહેશે અમારા ગામમાં જ તે। જેમ કે જૂનું આઈનપા હનુમાન દાદાનું મંદિર છે, આ જૂનું વાણંદોના સુરાપુરા છે, પછી આ જૂનામાં જૂનું રામા મંદિર છે જે પ્રાઇવેટ બનાવેલું છે। આ બે દેરી જૂનામાં જૂની તો નહીં, મંદિર બન્યા પછીની છે, જે કુંભારોમાં જીવતા છે, બે પતિ પત્નીએ સમાધિ લીધી એને કુંભારોમાં વાળા। ને એક ગેટ અહીંથી પણ પડે છે। ગાવું માટેની નદી માટેના દરવાજા આપણે ખુલ્લા જ હોય છે, આપણે બંધ કરતા નથી, ભલે આપણે સાફ કરવું પડે। આ સરમાળિયા દાદા અને શીતળાઈમાં આપણો બ્લોક અહીંયા જ પૂરો થાય છે। લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જો આપણો બ્લોક આખો જોયો હોય ને તો।